નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાદરવ સુદ પૂનમના રોજ એટલે કે 7 સપ્ટેમ્બર 2025ના દિવસે થનારા ચંદ્રગ્રહણને કારણે મંદિરની સાંજની આરતી અને પાલખીના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફાર દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ નવા કાર્યક્રમ મુજબ મંદિર સવારે 5 કલાકે રાબતા મુજબ ખુલશે. સવારની મંગળા આરતી 6:30 કલાકે અને રાજભોગ આરતી 10:30 કલાકે થશે. જો કે સાંજની આરતીનો સમય બદલીને બપોરે 2:30 કલાકે કરવામાં આવ્યો છે. માતાજીની પાલખીની પૂજા સાંજે 4 થી 4:30 વાગ્યા દરમિયાન થશે અને પાલખી 4:30 વાગે નિજ મંદિરથી નીકળી પરત ફરશે. પાલખી પરત ફર્યા બાદ દર્શન માટે મંદિર સાંજે 6 કલાકે બંધ કરી દેવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીજા દિવસે એટલે કે 8 સપ્ટેમ્બરે મંદિર ફરીથી સવારે 5 કલાકે તેના નિયત સમય મુજબ ખુલશે. મહેસાણા નજીક આવેલા લાખવડ ગામના તળાવમાંથી આજે એક પુરુષનો તરતો મૃતદેહ નજરે પડતા લોકોએ મહેસાણા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો હતો. જોકે આ મૃતદેહ ગામના જ એક યુવકનો હોવાનું સામે આવ્યું હતું. મહેસાણા તાલુકામાં આવેલા લાખવડ ગામના તળાવમાં આજે એક લાશ પાણીમાં તરતી જોવા મળતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ પટેલ બચુભાઈએ મહેસાણા ફાયર વિભાગને કરતા ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી રસ્સા મારફતે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. તેમણે શહેરના બિસ્માર રસ્તા ઉપર ધ્યાન દોરવા માટે જાતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. રેલવે ગરનાળાથી શરૂ કરીને નિર્મલનગર, બગવાડા અને સુભાષ ચોક સુધીના વિસ્તારમાં 2 ટ્રેક્ટર દ્વારા વેટમિક્સ માલથી ખાડા પૂરવામાં આવ્યા હતા. ધારાસભ્ય યુવા કાર્યકરો સાથે મળીને પાવડો લઈને જાતે આ કામગીરી કરી હતી. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય બજાર અને રાજમાર્ગો પર પડેલા ખાડાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા સમયસર મરામત ન થતા ધારાસભ્યએ આ પગલું ભર્યું હતું. લોકોએ આ પ્રજાલક્ષી કામગીરીને આવકારી હતી. કિરીટ પટેલે ચીમકી આપી છે કે જો નગરપાલિકા આગામી સમયમાં રસ્તાઓની સ્થિતિમાં સુધારો નહીં કરે તો લોકો અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને વેરો ન ભરવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પાટણની સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે અને પાયાની સુવિધાઓ મળતી નથી. ઊંઝા નજીક આવેલા ઈઠોર ગામમાં બિરાજમાન ડાબી સુંડવાળા ગણપતિ દાદાના મંદિરે ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભક્તોની ભારે ભીડ જામી હતી. મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિની સૂંઢ ડાબી બાજુ વળેલી છે, જે અત્યંત દુર્લભ માનવામાં આવે છે. આ પ્રાચીન મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓને આકર્ષે છે. આજે સવારથી જ મંદિરે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. સાંજ સુધી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિર સંસ્થા દ્વારા દર્શનાર્થીઓ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. દર માસની વદી ચોથ એટલે કે સંકટ ચોથના દિવસે પણ આ મંદિરમાં શ્રદ્ધાળુઓને વિશેષ ભીડ જોવા મળે છે. આ પ્રાચીન મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી કથા પણ અત્યંત રસપ્રદ છે, જે આ સ્થળને વધુ મહત્વનો બનાવે છે. પાટણ શહેરમાં ભાદરવા સુદ પાંચમના રોજ ઋષિ પાંચમનું પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયું. આ પવિત્ર દિવસે મહિલાઓએ માટીમાંથી બનાવેલા 7 ઋષિઓની પ્રતિકૃતિની પૂજા કરી હતી. બગેશ્વર મહાદેવ મંદિર અને શ્રીમાળી સામવેદી બ્રહ્મ સમાજની વાડી ખાતે મહિલાઓએ સામૂહિક પૂજાવિધિ કરી હતી. આ દિવસને સામા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. ઋષિ પાંચમના દિવસે સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે. વ્રતધારી મહિલાઓએ ફરાળ કર્યું અને પુણ્ય અર્પણ કર્યું. આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી માનવામાં આવે છે. અશ્રદ્ધાળુ લોકોએ વ્રત, જપ અને તપ કરીને પુણ્ય ભાથું બાંધ્યું. મહિલાઓએ ઋષિ પંચમની કથા શ્રવણ કરી અને ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે જગાણા ગામની સીમમાં પાલનપુર અમદાવાદ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મહિન્દ્રા પિકઅપ ડાલા નંબર GJ18AZ8511 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1344 બોટલ અને બિયર ટીન જપ્ત કર્યા છે. દારૂની કિંમત 8.31 લાખ રૂપિયા છે. કુલ મુદ્દામાલની કિંમત 13.46 લાખ રૂપિયા છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં ડીસાના ભોપાનગર માળીવાસના જોગાભાઈ કાળજીભાઈ માળી અને અશોકભાઈ અંદાણજી માળીનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રમેશભાઈ નવાજી માળી રહેવાસી માલગઢ તાલુકો ડીસાના કહેવાતી મંડારથી રેવદર રોડ પરની
સુદેશા હોટલ પાસેથી લાવવામાં આવ્યો હતો. આરોપીઓ આ દારૂનો જથ્થો અમદાવાદના કાલુપુર ફૂડ માર્કેટ ખાતે પહોંચાડવાના હતા. પોલીસે આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.